એસ્ટેટમાં બપોરે ભયાનક ઘટના બનવા પામી હતી। બપોરના સમયે ફેક્ટરીમાં કામના સમયે બોઇલરમાં બ્લાસ્ટ થતાં માલિક અને કામ કરતા કારીગર બંનેનું દુઃખદ અવસાન થયું। બ્લાસ્ટ એટલો મોટો હતો કે ફેક્ટરીના બંને માળ તૂટી પડ્યા હતા અને શટર સામે બાજુ પડી ગયું। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહીનો દોર શરૂ કર્યો હતો। અમદાવાદ ઓઢવ જીઆઈડીસી ખાતે આવેલ અરિયંત એસ્ટેટમાં એક જે દુકાન છે, ખાસ કરીને એસ્ટેટ છે, તેમાં બોઇલર ફાટતા 2 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા છે। વાત કરવામાં આવે તો બોઇલરનો ધડાકો એટલો મજબૂત હતો જેને લઈને જે દિવાલો છે, દિવાલો પણ તૂટી ગઈ હતી અને સાથે જ લોકોની જો વાત કરવામાં આવે તો અહીંયા લોકો પણ ભયભીત થઈ ગયા હતા, કારણ કે આ જે શેડ છે તેની બાજુમાં આવેલ જે એસ્ટેટ છે તેમાં ખાસ કરીને દુકાનમાં બોઇલર ફાટ્યું હતું અને બોઇલર ફાટતાની સાથે જ ધડાકો એટલો ગંભીર હતો। આસપાસની દુકાનના જે લોકો જે છે તે જે કહી શકાય કે બહાર આવી ગયા હતા અને સાથે જ 2 લોકો જે છે તેના દુઃખદ મૃત્યુ થયા હતા। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવની કેટલાક લોકો અંદર હતા તેને બચાવની કામગીરી પણ હાથ ધરી હતી। કેમેરામેન નિલેશ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે આઈટીમાં પ્રવેશ મેળવી ભણતા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડી ભણવા